બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 ગ્રાન્ટ હેઠળ 15મા નાણાપંચ યોજના અંતર્ગત રૂપિયા 313.17 લાખના સીસી રોડ, બ્લોક, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઇટ, કમ્પાઉન્ડ વોલ, શમશાન છાપરી પ્રોટેક્શન વોલ, સ્ટ્રોમ વોટર ડ્રેનના કામોનું ખાતમુહૂર્ત તારીખ 1/9/2024ના રોજ વિનાયક બંગલો ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેર મંચ પરથી લોકોને સંબોધન કરતા કોન્ટ્રાક્ટરોને જાહેરમાં ટકોર કરી હતી કે જો કામમાં કચાશ રાખશો તો સીધા બ્લેકલિસ્ટમાં જશો। મારે માત્ર કામ જોઈએ છે, તમારી પાસેથી ટકાવારી માંગે તો મને જાણ કરજો। 2-3% આ લે, 3% આ લે, આવી ગીધ વૃત્તિ રાખી પ્રજાના નાણાંનો દુરુપયોગ થાય તે સારું ન કહેવાય। મને નગરપાલિકા અને વહીવટદાર, ચીફ ઓફિસર અને તેમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે। તમે આ કામને 100% ગુણવત્તાવાળું કરશો તેવી મારી અપેક્ષા પણ છે। શરૂઆત આપણે કરી છે, પરંતુ એના ગુણવત્તા, એનું ધ્યાન કોણ રાખશે? મોટાભાગે પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના 100% જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે, મજબૂત થતું હોય છે। પરંતુ એની અંદરથી જો કોઈને કોઈ 2% આ લે, 3% આ લે, આવી જો ગીધ વૃત્તિ રાખે, એને ગીધ વૃત્તિ કહું છું, તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હોતો અને કામ પણ સારું નથી થતું હોતું। મને નગરપાલિકાના વહીવટદાર, મામલતદાર શ્રી, ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું 100% ગુણવત્તાવાળું કામ કરવાનું કરશો, આવી મારી અપેક્ષા પણ છે। અને કાર્યકર્તા અને આગેવાનો જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસીઓ, એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા કામ થવાના છે, એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું કામ થવાનું છે, તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો, કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે। આ કામ નગરપાલિકાનું છે, એ સૌનું, એ કોઈનું નહીં એવું નહીં, એ આપણું પોતાનું છે। એનો વહીવટ, એનો ઉપયોગ આપણે કરવાનો છે, એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે, એ ગટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે, એ પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવાનું છે। તો આ બાબતમાં પણ જરા સજાગતાપૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે। બીજું, કોન્ટ્રાક્ટર કોણ છે? એજન્સી કોણ છે ભાઈ? રાજ કોર્પોરેશન। કામ અહીંયા કર્યું છે નગરપાલિકામાં? અહીંયા આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સીવાળા પાસે, સીધો મારો કોન્ટ્રાક્ટ, પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો। બંને બાબત, કામ એનું ગુણવત્તાવાળું પેલા થવું પડે, જાહેરમાં જ આવવાનું, કોઈ મુશ્કેલી પડે તો બેઠો, કોઈ નહીં માગે, મને મારી ટીમ ઉપર ભરોસો છે, કોઈ કંઈ નહીં કરે અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં, પણ તમે જો કામ ના કરે બીજે ક્યાંય નહીં કરી શકે। તો એક કામની આ ક્વોલિટી પણ થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ। આ કામ આટલેથી નથી અટકતું, હજુ પણ ઘણા કામ આપણે કરવાના છે। એક પાણી પુરવઠા માટે 20 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે। આજના કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર, થરાદ મામલતદાર KH વાઘેલા, અર્જુનસિંહ વાઘેલા, રૂપસિંહભાઈ પટેલ, ઉમેદભાઈ પરમાર, પ્રતાપભાઈ સોની, કલાવતીબેન રાઠોડ સહિતના ભાજપના આગેવાનો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।